મહીસાગર જિલ્લાના લુણાવાડા સંતરામપુર રોડ પર રાફાઈ ગામ નજીક કાર અને દૂધના ટેન્કર વચ્ચે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં દવાખાનાના કામકાજ અર્થે લુણાવાડા જઈ રહેલા દાહોદના ફતેપુરાના પ્રજાપતિ સમાજના 3 લોકો સવિતાબેન કાલુભાઈ પ્રજાપતિ, પુષ્પાબેન ફસદભાઈ પ્રજાપતિ અને હાર્દિકભાઈ પશિતભાઈ પ્રજાપતિના ઘટનાસ્થળે જ અકસ્માતે દર્દનાક મોત નીપજ્યા છે. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ લુણાવાડા અને સંતરામપુર પોલીસ તેમજ ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને રોડ પર સર્જાયેલા ચકાજામને પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે કારના નંબરના આધારે મૃતકોના સગાઓને જાણ કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને આ કરુણ ઘટનાથી ફતેપુરા ગામમાં ઘેરા શોકની કાલીમાં છવાઈ ગઈ છે. જ્યારે સંતરામપુર પોલીસે સંબંધીની ફરિયાદના આધારે દૂધના ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે. સંદીપ દેવાસરે સાથે મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.